ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર સેન્ટ વિભાગે અમદાવાદ શહેરના ગીતા મંદિરમાં રક્ષાબંધન પર્વ માટે એક્સ્ટ્રા બસો ચલાવી જે પોતાના વતનથી દૂર રહેલા લોકોને વતન સુધી સરળ પરિવહન પ્રદાન કરે છે। આ સેવા ડીસી અને ડીઆઈઓ અધિકારી મુકેશભાઈના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી, જેથી સેન્ટ સમુદાયના સભ્યોને આ પર્વ દરમિયાન ઘરેલું મુલાકાત માટે કોઈ મુશ્કેલી ન થાય। બસો સેન્ટ વિભાગની નિયમિત રૂટમાં ઉમેરવામાં આવી અને મુસાફરોને ટિકિટની કોઈ વધારાની ફી નહીં લગે, જેથી આર્થિક ભાર ઓછો થાય। આ પહેલને સ્થાનિક જનતા અને સમુદાય દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને સેન્ટ વિભાગ આ પ્રકારની સેવાઓને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે। હાર્દિક શુક્લની 24 ન્યૂઝ અમદાવાદ। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, હું છું જયનીત શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, નીડી ન્યૂઝ અને સર્ચ ઓર સટીક ન્યૂઝ। આજે અમદાવાદ શહેર ગીતા મંદિરથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। એક્સ્ટ્રા બસો જે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અહીંથી મુસાફરોને લઈ જવામાં આવે છે, તેના માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે। જે લોકો બહાર વસતા હોય તેના માટે માતૃ વતન પહોંચવા માટે તહેવારની અંદર કોઈ તકલીફ પડે નહીં, તેના અનુસંધાનમાંથી ડીટીઓ સાહેબ, આપણે મુકેશભાઈ સાહેબ અને ડીસી સાહેબના સંચાર હેઠળ અત્યારે આ બસોનું સંચાલન કરવામાં આવે છે। એમના માર્ગદર્શન હેઠળ અહીંથી જે બસો છે એ બસો અહીંથી પહોંચાડવામાં આવી રહી છે અત્યારે।